આવ્યા અને પછી મારી તબિયત બી બગડી ગઈ. કાશી વિશ્વનાથમાં તમે જોઈ રહ્યો છો લાઈન, અને આગળ બી એટલી બધી લાઈન. 2 કલાકથી ઊભા છે અહીં, 3 કલાક લાગશે એવું કીધું છે. અને અમારો બોડિયાવાળો એ વાત કરી વીર હોત પબ્લિક એટલી બધી છે, પબ્લિક એટલી બધી છે ને એની કોઈ હદ નહીં. આજે ઊભા રહે તમે બપોરે તો કાલે સવારમાં મારો નંબર આવે. તો પ્રયાગરાજમાં और મહાકુંભમાં અમારા સુંદર મજાના કાલે દર્શન થઈ ગયા. ખૂબ ગંગાજળમાં અમે નયા, બધાએ પવિત્ર થયા, પાપ ધોયા ના ધોયા તો ઉપરવાના હાથમાં છે. એ તમામ મિત્રો અમે બધાએ મસ્ત સુંદર મજાનું થઈ દિવસ કાઢ્યો, પણ મોબાઈલ બધા સ્વિચ ઓફ થઈ ગયા એટલે મારો બ્લોગ નહોતો આવ્યો અને પછી મારી તબિયત બી બગડી ગઈ હતી એના માટે. અને અમે પાણી બી લઈને આવ્યા છે અમારા દોસ્તો માટે, અમારા ભાઈબંધો ફેમિલી માટે, બધા માટે અમે પાણી લઈને આવ્યા છે. 8 લીટર જેટલું ગાડીમાં મૂકેલું છે ઘરે બરોડા લઈ જવા માટે ગુજરાત. તો મારા બ્લોગમાં બની રહેજો. મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબને સપોર્ટ કરતા રહેજો. અને મહાકુંભમાં સુંદર મજાના દર્શન થાય છે. તો બધા મિત્રો મહાકુંભ આવો તો કાશી વિશ્વનાથ અયોધ્યા બધું ફરીને જ જજો, બીજી વખત મોકો નહીં મળે. અને ટ્રાફિક ને પાર્કિંગની બહુ ઓછા છે. મળીએ આપણે થોડી વારનું મંદિરે. તો હાલો ગાઈસ, કાશી વિશ્વનાથમાં તમે જોઈ રહ્યો છો લાઈન, અને આગળ બી એટલી બધી લાઈન છે. 2 કલાકથી ઊભા છે અહીં, 2 કલાક થઈ ગયા. 4 ગેટ છે પણ 4 ગેટ પર ખૂબ પબ્લિક છે. 3 કલાક લાગશે એવું કીધું છે. અહીં તાપ એટલો પડે છે કે પાણીની બોટલો બહુ મોંઘી મળે છે, ખાવા મોંઘું મળે છે. અને અમારો મિત્રો સચિન એ મારા ગણે છે, ગણી લીધી મારા. અને અમારો બોડિયાવાળો એ વાત કરી વીર હોત એ જિંદગીમાં પહેલી વાર ફરવા આવ્યો છે અમારી હાથે આટલા દૂર બહાર. એને નવાઈ લાગે છે કે મને છોડીને જતા રહેશે, બધા મૂકીને જતા રહેશે તો અમે શું કરીશું. અને માનવભાઈએ અમારા સચિનભાઈને કંઈક કીધું છે પણ મને નહીં ખબર શું કીધું છે. તો કાશીઘાટ આવ્યા હતા મિત્રો, તમામ મિત્રો, ઘણા બધા મારા મિત્રો તો દર્શન તો અમારા નહીં થયા મિત્રો. શિવલિંગના જે બહાર ડિસ્પ્લે પર જે હતી શિવલિંગ ફોટો જે વિડીયો હતો એમાંથી અમે દર્શન કરી લીધા છે. કે અમે પબ્લિક એટલી બધી છે, પબ્લિક એટલી બધી છે ને એની કોઈ હદ નહીં. આજે ઊભા રહે તમે બપોરે તો કાલે સવારમાં મારો નંબર આવે એટલે અમે ઊભા નહીં રહ્યા. અમે ડાયરેક્ટ દર્શન કર્યા, લાઈવ જે દેખાતા હતા ત્યાં દર્શન કરી લીધા ભોલેનાથના શિવલિંગના. એની પછી અમે આ ઘાટીઓમાં આવ્યા છે જે નદી કિનારે છે ભોલેનાથનું જે પબ્લિક એટલી બધી છે, પબ્લિક એટલી બધી છે ને એની કોઈ હદ નહીં. આજે ઊભા રહે તમે બપોરે તો કાલે સવારમાં મારો નંબર આવે. તમને મારા બ્લોગમાં બતાવીશ. આખું સુંદર મજાનું નદી છે. તમામ મિત્રોની વિનંતી છે કે કંઈ દર્શન કરવાનું બહુ પબ્લિક એટલું બધું છે કે કાલે સવાર લગી નંબર ના આવે બપોર લગી. એટલે અમે દર્શન લાઈવ કરી પછી ઘાટકોમાં આવ્યા છે. ઘાટકોમાં નાવડીમાં બેસી આ ખૂબ સુંદર મજાનો નજારો અમે જોઈએ છીએ. અને કયા અહીં ઘાટ છે, શું છે, કઈ છે બધું જ આ ભાઈ અમને સમજાયું છે. કયા કિલ્લા છે, કેટલા કિલ્લા છે, કેટલા નહીં, આ ભાઈ બધું સુંદર મજાનું અમને ખબર્યું છે. તમામ મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો. હું તમને મારા બ્લોગમાં બતાવીશ કે આગળનો સફળ અમારો કેવો થાય છે. અમારે અયોધ્યા બી જવાનું છે પણ આ બધા ડિસાઇડ કરે છે કે ટ્રાફિક બહુ જ છે, પબ્લિક ખૂબ છે અયોધ્યામાં બી. એટલે ત્યાં જઈશું કે નહીં જઈશું એ ડિસાઇડ કરીશું બહાર છે, પછી આગળ વિચારીશું કે જઈશું કે નહીં. તો બધા મારા બ્લોગમાં બની રહેજો. આ બ્લોગ સુંદર મજાનો તમને હું બતાવી દઉં છું. પબ્લિક, હું છું તમારો મિત્ર મિડલ ક્લાસ અર્જુન. તો સોમવારના દિવસ બીજો બ્લોગ લઈને આવ્યો છું. અમારો 6 દિવસ થઈ ગયા છે. આ પ્રયાગરાજ આવ્યા હતા મહાકુંભમાં, તે દર્શન કર્યા. પછી અમે કાશી વિશ્વનાથ ગયા, ત્યાં બી દર્શન થયા પણ બહાર બહુ ભીડ હતી એટલે અમે બહારથી દર્શન કરીને પછી નાવડીમાં બોટમાં ફરી પછી અમે ત્યાંથી રિટર્ન થયા સાંજે. હવે અમે જઈએ છીએ, અમારે જવાનું હતું અયોધ્યા પણ અમે નહીં ગયા કારણ કે બહુ જ ભીડ છે ને ટ્રાફિક 27 કિલોમીટરનું ટ્રાફિક છે, રોડો બ્લોક છે અને ખૂબ પબ્લિક છે ત્યાં અયોધ્યામાં. એટલે અમે અયોધ્યા નહીં ગયા. હવે અમે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ આગ્રા. અને આગ્રા અમે જઈએ છીએ. કાલે રાતની ગાડી ચલી હોય છે, હજુ ઉજાગરો જ છે, હજુ ઊંઘી નહીં ગયા. મારો મિત્રો ચલાવતો હતો મેં, તમે જોયો છે બધા અંદર ઊંઘે છે ગાડીમાં. એટલે મેન એડિટર જાય છે. તમામ મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો.